હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે ટિફિનમાં છે પાડેલા ગાંઠિયાનું શાક। તેના માટે મેં અહીંયા 2 ગ્લાસ છાશ લીધી છે અને તેમાં મેં હળદર અને મીઠું નાખીને ઉકળવા મૂકી દીધું છે। હવે આપણે ચણાના લોટમાં મસાલો કરી લઈશું। અને અહીંયા 1 વાટકો મેં ચાળીને ચણાનો લોટ લીધો છે અને તેમાં આપણે લાલ મરચું 1 ચમચી ઉમેરશું, થોડીક હળદર ઉમેરશું અને થોડીક હિંગ ઉમેરશું અને ધાણા જીરું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે એક લોટ જેવું બાંધી લેવાનું છે। બહુ ઢીલું નહીં, બહુ કઠણ નહીં। અને આવી રીતે પાડીને ગાંઠિયાનું શાક તમે કોઈ દિવસ ન બનાવ્યું હોય તો એકવાર બનાવજો, બહુ સરસ બનશે। મારે જો કે તૈયાર ગાંઠિયા આવે તેનો ઓર્ડર તો, પણ મને એવું થયું કે હું આવી રીતે પાડીને બનાવીને આપું, જો ભાવે તો આપણે ટિફિનમાં બનાવી શકીએ। હવે આપણે ગાંઠિયા પાડી લઈશું અને અહીંયા આપણી છાશ પણ ઉકળી ગઈ છે। હવે અંદર આપણે ગાંઠિયા પાડી લેવાના છે। આવો જે જારો આવે તેનાથી પાડવાના, બહુ સરસ પડશે અને છાશ પણ સરસ ઉકળી ગઈ છે। હવે જારાને આપણે થોડુંક તેલ લગાવી દેવાનું છે એટલે ગાંઠિયાનો લોટ આપણે સીપકે નહીં, આવી રીતે। અને હવે ગાંઠિયા પાડી લઈશું અને ગેસ ધીમો કરી નાખવાનો। જો તમે આવી રીતે આપણે ગાંઠિયાને પાડી લેવાના છે અને જે તૈયાર ગાંઠિયાનું શાક આવે એની પહેલાં તમે એકવાર આવી રીતે શાક બનાવજો, બહુ સરસ લાગશે, ખાટું મીઠું। અને છાશમાં જ બનાવવાનું। છાશ જો ખાટી હોય તો તમે પાણી ઉમેરી શકો, પણ એકદમ ખાટું મીઠું બહુ સરસ લાગે આ શાક, ભાખરી સાથે, પરોઠા સાથે, રોટલા સાથે। અહીંયા મેં ગાંઠિયા પાડી લીધા છે અને આ વાસણમાં મેં થોડુંક પાણી ઉમેરીને આવી રીતે સાફ કરીને આપણે ઉમેરી દેવાનું, એટલે આપણું શાક એકદમ ઘટ થશે। અને હવે થોડીક વાર માટે આપણે ગાંઠિયાને સડવા દેવાના છે। અને ગળપણ માટે આપણે ગોળ ઉમેરી દઈશું, અડધી ચમચી। તમે જેટલું ખાટું મીઠું ખાવો એ પ્રમાણે તમારે ગોળ ઉમેરવાનો। અને અહીંયા શાક ઉકળી ગયું છે, હવે આપણે એનો વઘાર કરી લઈશું અને અહીંયા હું ઉપરથી વઘાર કરીશ। અને અહીંયા મેં વઘારિયું લઈ લીધું છે, તેમાં આપણે થોડુંક તેલ ઉમેરશું, 4 થી 5 પાવડા જેટલું। અને તેમાં અહીંયા મેં લસણ અને મરચું ખાંડી લીધું છે, તે ઉમેરી દેશું। તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનું અને ગરમ કરી લઈશું। આમાં રાઈ જીરાનો વઘાર નથી કરવાનો, એકલા લસણનો જ વઘાર કરવાનો છે। અને અહીંયા આપણું મરચું ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈશું અને જે આપણે આ શાક બનાવ્યું છે તેમાં ઉમેરી દઈશું આવી રીતે। જો તમે સરસ દેખાય છે અને સુગંધ પણ સરસ આવે છે। અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને અડધી ચમચી ધાણા જીરું ઉમેરી દઈશું। ધાણા જીરું આપણે છેલ્લે ઉમેરવાનું એટલે સ્વાદ બહુ સરસ આવશે। અને થોડીક હિંગ ઉમેરી દેવાની છે, કાશી, વઘારમાં નથી ઉમેરવાની, આવી રીતે ઉપરથી ઉમેરશું એટલે શાક બહુ સરસ લાગશે। અને મિક્સ કરી દઈશું અને થોડો ગરમ મસાલો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય તેવું આપણું પાડેલા ગાંઠિયાનું શાક તૈયાર છે। અને હવે ભાખરી બનાવી લઈશું। અને અહીંયા મેં ભાખરીનો લોટ બાંધી દીધો હતો, હવે આપણે વણી લઈ અને અહીંયા જો તમે મેં આવી રીતે ભાખરી શેડવી લીધી છે, આપણી ભાખરી પણ તૈયાર છે। અને તમે જોઈ શકો છો આપણી ભાખરી સરસ ફૂલીને દાડા જેવી થઈ છે। અને હવે સોપડી લઈશું ઘીથી।
અને અહીંયા હું ચોખ્ખું જ ઘી વાપરું છું. આવી રીતે આપણે બધી ભાખરી તૈયાર કરી લઈશું. અહીંયા મેં ભાવનગરી મોળા મરચાં જે આવે છે તે લઈ લીધા છે અને કટકા કરી લીધા છે 2 ભાગ. અને 2 પાવડા આપણે તેલ ઉમેરવાનું છે. થોડુંક સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને મીઠામાં આપણે એને શેકવાના છે. અને હલાવતા રહીશું. અને થોડીક હિંગ ઉમેરી દઈશું અને થોડીક હળદર ઉમેરી દઈશું. હિંગ અને આવી રીતે મિક્સ કરી અને તળી લેવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણા મરચાં તળાઈ ગયા છે. અને ઉપરથી આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે અને ગેસ બંધ કરી દેવાનો છે. અને અડધી ચમચી ધાણા જીરું ઉમેરશું અને ખટાશ માટે આપણે થોડુંક લીંબુ ઉમેરશું એટલે સ્વાદ બહુ સરસ આવશે. અને તમને ગળપણ ભાવે તો અહીંયા તમે ખાંડ પણ ઉમેરી શકો. અને અહીંયા મસાલેદાર આપણા મરચાં તૈયાર છે. અહીંયા આપણા ટિફિનની રસોઈ તૈયાર છે. ભાખરી, પાપડ અને પાડેલા ગાંઠિયાનું શાક અને મરચાં. અને આજની મારી આ ટિફિનની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હું ફરીથી મળીશ એક નવી જ ટિફિનની રેસીપી સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.